सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ત્રિવિધ વેદોનો અભ્યાસ કરનારા પાપ જેના ધોવાઈ ગયા છે આવા પુણ્યાત્માઓ, સોમરસ પીનારાઓ જાત જાતના યજ્ઞો કરીને સ્વર્ગની કામના કરે છે. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, અને તે લોકોને મળે પણ છે. તે પુણ્યમાં સાધ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતી દિવ્યાન દિવ્ય દેવ ભોગાન, દેવોને મળે એવા દિવ્ય ભોગો ભોગવે છે એ લોકો. પણ પછી એ લોકોની ગતિ શું થાય છે તેનું વર્ણન અહીંયા કરે છે. તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. તે એટલે આ બધા લોકો જે કર્મકાંડીઓ છે, જાત જાતના યજ્ઞો કરીને ફળની અપેક્ષા રાખનારા માણસો, એનું વર્ણન છે અહીંયા. તમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા, તે બહુ વિશાળ એવા સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણે, જ્યારે પુણ્ય એમનું ક્ષીણ થાય છે ત્યારે મર્ત્યલોકમ વિશંતિ, પાછા આ મૃત્યુલોકને પામે છે. એટલે કર્મ દ્વારા ફળની ઈચ્છા રાખનારા, ફલાશક્તિથી જ કામ કરનારા માણસોને ફળ મળે, કારણ કે યજ્ઞ કરો તો એનું ફળ મળવું જ જોઈએ. આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થા ઊભી થયેલી છે. ઈશ્વરનું જ બીજું નામ છે વ્યવસ્થા. એટલે કોઈ માણસ ઈશ્વરને નથી માનતો તો કે ભારતના માણસો ગભરાઈને જાય. ઈશ્વરને માનવી એટલે વ્યવસ્થાને માનવી. એક સૃષ્ટિની વ્યવસ્થા છે જેને ઋતમ કહે છે. સત્યમ વચમી ઋતમ વચમી. તેથી આ સૃષ્ટિનો ચક્ર છે અને ત્યાં બધું ગોઠવેલું છે. અને બંને ત્યાં સુધી ભગવાન પણ કારણ વગર એમાં હાથ નાખતા નથી. એક્સેપ્શન છે, કરોડોમાં કોઈ એકાદ કેસ એવો નીકળે, પણ ખરો કે સૃષ્ટિના બધા જ નિયમ તોડીને ભગવાન એની જોડે ઊભા રહે. પણ એ બહુ રેર થિંગ છે, એની ચર્ચા કરવાની હોય જ નહીં. એ ભગવાનનો ને ભક્તનો અંગત સંબંધ છે. પણ મોટા ભાગે સૃષ્ટિની એક સેટ થયેલી વ્યવસ્થા છે, અને કોઈના માનવાથી કે ન માનવાથી સૃષ્ટિના વ્યવસ્થામાં ફરક પડતો નથી. કોઈ પણ માણસ જે પ્રકારના કર્મો કરે તેને ફળ આપવાને માટે આ વ્યવસ્થા બંધાયેલી છે. તમે પરમાત્માને માનતા હશો તો પરમાત્મા ફળ આપે છે એમ કહો. પરમાત્મા ધ્યાન રાખે છે, તમારા કર્મો સાચવી રાખે છે. એનું કારણ આ જ જન્મની કેટલી વાતો આપણે ભૂલી જઈએ છીએ. 25-50 વર્ષ પહેલાં એકાદ તમે સારું કામ કર્યું હોય તમે ભૂલી પણ જાઓ, શક્ય છે. પણ ભગવાનને યાદ રાખવું પડે, ફળ આપવાની જવાબદારી એની છે. અને સારું કામ ભૂલીએ કે ન ભૂલીએ, પણ ખરાબ કામને ભૂલવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ તે પણ ભગવાન ભૂલતા નથી, એનું ફળ પણ આપે છે. વ્યવસ્થા એ વ્યવસ્થા છે. ત્યારે ફલાશક્તિ છોડો એમ જ્યારે ગીતા કહે છે ત્યારે ફળ નહીં મળશે આ કલ્પના ભ્રાંત છે. ગીતા ન સમજેલા માણસોની આ વાત છે. ફળ મળવાનું ન હોય તો કામ શા માટે કરવાનું એમ કેટલાક માણસો બોલે છે. 42 લોકો છે, એને ખબર નહીં પડી ગીતા. ફળ નહીં મળશે, શક્ય જ નથી. વ્યવસ્થા છે, ફળ આવશે જ. ફ્રૂટ ઇઝ નથિંગ બટ ધ નેચરલ રિઝલ્ટ ઓફ યોર એક્શન. તમારા કર્મનું એ નૈસર્ગિક પરિણામ છે. તમે જ્યાં જાઓ તેમ તમારો પડછાયો કેમ ભેગો જાય, તેવી રીતના કર્મ તમારી સાથે આવવાના છે. યથા ધેનુ સહસ્રેષુ વત્સો વિંદતી માતરમ તથા પૂર્વકૃતમ કર્મમ કર્તારમ અનુગચ્છતિ. હજારો ગાયોની વચ્ચે વાછરડું પોતાની માને ઓળખી લે છે. બિલકુલ માના આચરણને જેને મોઢું લગાડશે એ પણ ભૂલ કરતું નથી. તેથી હજારો ગાયોમાં વાછરડું જેમ માને ઓળખી લે તેમ તમે ગમે તેટલા સંતાઓ કરોડો માણસની વચ્ચે તમારું કર્મ તમારી ઘરથી પકડે જ કે આનો કરનાર તું છે, ગમે એટલો છુપાવવાનો પ્રયત્ન કરો. તેથી તમારા કર્મથી તમે છૂટી શકતા નથી, અને પરિણામે
જગતમાં દંભ જાજો ચાલતો નથી, કારણ આ જ છે. કર્મ પોતે જ એનું ગળું પકડે છે. પ્રત્યેક માણસ પાપને છુપાવવા જ ઈચ્છે છે. દંભનો અર્થ શું? મારે પાપ કરવું છે અને પકડાઈ જવું નથી, એનું નામ દંભ. પાપ કર્યા પછી કબૂલાત કરનારો માણસ દાંભિક નથી, અને તેથી પાપી બદલે. ગીતાની ધારણા છે, અપી છે સુદૂરાચારો ભજતે મામ અનન્ય ભાગ. ગરબડ ક્યાં થાય છે? પાપને છુપાવનારા માણસો મરે છે, અને મરે છે એટલે ભગવાન મારે છે નહીં, છૂપું રહેશે જ નહીં. આ સૃષ્ટિનો નિયમ છે. આપણે પછી ગામઠી ભાષામાં કહીએ, પાપ તો છાપરે ચડીને પુકારે. એનો શું અર્થ છે? ભોયમાં પેસી ભોય રે કરીએ કાળી વાત, તો જાણે જગતનો તાત. ઈશ્વરને માનતા હશો તો ઈશ્વરને બધી ખબર પડે છે, અને ન માનતા હશો તો કાળ છોડશે નહીં. થોડો ટાઈમ જાય, થોડી વાર તમે લોકોની આંખોમાં ધૂળ નાખી શકો, પણ એમાં તમારો સમય બરબાદ થાય ને. લોકોની આંખોમાં ધૂળ નાખીને તમે છુપા રહ્યા, એમાં તમને ફાયદો શું થયો? તમારું પાપ તો કાયમ રહ્યું. તેથી લોકોને ખબર ના પડે એના કરતાં પાપ જ ન થાય, અને થાય તો ધોઈ નાખવાની પ્રવૃત્તિ શરૂ થાય તો એ ટાઈમ કામમાં લાગે. તમે 10 વર્ષ પાપ છુપાવો, એના કરતાં ધોવાનો પ્રયત્ન કરો તો 2 વર્ષમાં ધોવાઈ જાય, 1 વર્ષમાં ધોવાઈ જાય, 1 મહિનામાં ધોવાઈ જાય. ત્યારે 10 વર્ષ સુધી માથે બોજો લઈને છુપાવ્યા કરવાનું, હેરાન થયા કરવાનું, 10 દિવસ પણ ના લાગે, અરે 10 મિનિટ પણ ના લાગે. ભગવાન જેવો સમર્થ માણસ તમારી જોડે ઊભો હોય તો પાપ ધોવા માટે 10 સેકન્ડ વધારે છે. યદહેવ વિરજેત તદેવ પ્રવર્જેત. વિરક્તિ માટે એમ કહેવાય છે, જે ઘડીએ વિરક્તિ આવે તે જ ઘડીએ પ્રવૃજ્યા. તને પહેલા સંન્યાસ લેવાય જ નહીં. વિરક્તિ ક્યારે આવી તેને પોતાને ખબર પડે, એમાં બીજો માણસ જજ ન કરે. તેથી દીક્ષાઓ આપીને સાધુ બનાવવાને, ભગવા પહેરવા, એ બધા તમાશા છે, કંઈ અર્થ જ નથી એનું. કારણ એને વિરક્તિ આવી તમને શું ખબર પડે? તેથી કોઈ ચેલો મૂંડે અને બનાવે, બનાવવાની વાત છે. દુનિયા આખી બનાવે છે, ત્યારે બધા એકબીજાને બનાવતા જ હોય. લોકો એને બનાવે, પછી એ દુનિયાને બનાવે. તમે એને મૂંડીને સન્યાસી બનાવો તો પછી એ પણ જાત જાતની બનાવટો શરૂ કરે. તેથી યદ હરેવ વિરજેત, જે વખતે વિરક્તિ નિર્માણ થાય, તદ હરેવ પ્રવ્રજેત. તેમ પાપ પણ તમારું પ્રાયશ્ચિત શરૂ તરત ધોવાઈ જાય, વાર લાગતી જ નથી. એનું કારણ સમર્થ પરમાત્મા છે. ત્યારે પરમાત્માને માનતા હશો તો પરમાત્માથી કશું છૂપું રહેતું નથી. વ્યવસ્થાને માનતા હશો તો વ્યવસ્થા એટલી બધી અપ ટુ ડેટ છે કે વ્યવસ્થામાં કોઈ ગોંધળ ગરબડ ચાલતી જ નથી. તેથી થોડો ટાઈમ સુધી કોઈ કે સમાજને બનાવે, આપણને એવું લાગે પણ એ પોતાની જાતને જ બનાવતો હોય છે. એનું કારણ એના વર્ષો વેડફાય છે. પાપ ધોઈ નાખવાને માટે જે અલ્પ સમય લાગે તેના બદલે છુપાવવામાં આખી જિંદગી માણસ કાઢી નાખે. દયા ખાવા જેવો માણસ છે, ચીડાઈ જવા જેવો માણસ પણ નથી. એનું કારણ પ્રાંજલતા અને પ્રામાણિકતા માણસ ખોઈ બેસે. તેથી હું ઘણીવાર કહું છું, પાપને પ્રકાશમાં મૂકી દો, ધોવાઈ જાય. પાપ તારું પ્રકાશ જાડેજા. ત્યારે તાત્પર્ય ક્યાં છે? જેટલું માણસ છુપાવવાનો પ્રયત્ન કરે વધારે માણસ પીડાય, પણ છુપું રહેતું નથી. હજારો ગાયોમાં વાછરડું જેમ પોતાની માને જ પકડે છે, તેમ કરેલું કર્મ કરતાની જ ઘરચી પકડે છે. તમે ગમે એના ઉપર ઉડાડો, આને કર્યું તેને કર્યું, બધાને છોડી દેશે. નહીં, હું તને ઓળખું છું, કરનાર તું જ છે. જેમ ધનુષમાંથી છૂટેલું બાણ સીધું લક્ષ્ય ઉપર જાય ને, તેમ કર્મ ફળ કરતા ઉપર સીધા ડાયરેક્ટ જાય છે. એમાં થોડો ટાઈમ જાય એટલે આપણને એમ લાગે જગતમાં અન્યાય છે ને, આમ છે ને, તેમ છે ને, અસ્તવ્યસ્ત છે ને, હરામીઓ ફાવી જાય છે ને, પાપીઓ ખાસું કંઈક થતું નથી. આવું બધું એક વ્યવસ્થા છે, અને એમાં જે ડ્યુ ટાઈમ લાગવો છે લાગે છે. એનું કારણ જેણે ખરાબ કામ કર્યું છે તેવા કેટલાક એને સારા પણ કર્યા છે, એના ફળ હમણાં ચાલુ છે, પણ પેલો એરો તૈયાર છે, પાછળ આવે જ છે. જૂના લોકો આવી રીતનું ઉદાહરણ આપતા. જૂના વખતે ગામડાઓમાં બધી મોટી મોટી કોઠીઓ ને એમાં અનાજ ભરી રાખે. હવે ઘડી ઘડી ઉપર ચડવું કંઈ ફાવે નહીં, સીડી લગાડીને જવું પડે ઉપરથી કાઢવું હોય તો. ત્યારે નીચે એક કાણું રાખે, એટલે ઉપરથી બધી ગુણીઓ ઠાલવી આખું ભરેલું હોય, પણ જ્યારે કાઢવું હોય ત્યારે પેલું જરા બારણું ખોલે થોડુંક નીચેથી કાઢી લે. હવે નીચે બધો સારો માલ ભરેલો અને ઉપર ખરાબ માલ ભરેલો, તો ખરાબ માલ નીચે આવતા વાર લાગે કે નહીં? તેથી ઉપર બધો જ ખરાબ માલ એને ભર્યો છે, પણ નીચે પહેલો ભરાયો તો સારો માલ છે. આ બારણું ખોલો તો નીચે સારું સારું આવે. હવે ખરાબ જ્યાં સુધી નીચે ઉતરે ત્યાં સુધી આપણને એમ લાગે આ હરામી માણસ મોજ કરે છે. મોજ નથી કરતો, એનો બધો માલ આવી રહ્યો છે. તેથી વ્યવસ્થા એટલે અપ ટુ ડેટ છે, કોઈ દિવસ ક્યાંય આમાં ભૂલ થતી જ નથી. તેથી વ્યવસ્થા આટલી જાગૃત છે કે તમે કર્મ કર્યા, તમને કરવાની છૂટ છે, ફ્રીડમ ઓફ વિલ આપી દીધી છે, બુદ્ધિ પણ આપી છે, વિવેક. ધ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન અને ફ્રી વિલ એ ઈશ્વરના મનુષ્યને મળેલા 2 વરદાનો છે. પશુ પક્ષીઓ પાસે નથી, વિવેક નથી. એમને સારું ખોટું બહુ ખબર પડતી જ નથી, ઇન્સ્ટિંક્ટથી જીવે છે, અને મનુષ્ય ઇન્ટેલિજન્સથી જીવે છે. ઇન્સ્ટિંક્ટ એક સામાન્ય એની પ્રક્રિયાઓ છે, તે મુજબ જીવ્યા જ કરે. સ્પોન્ટેનિયસ એના રિએક્શન આવતા હોય, બહુ ખબર નહીં પડે.
તેથી બિલાડી ઉંદરડાને ખાઈ જાય એમાં બિલાડીને પાપ લાગતું નથી, એનું કારણ એને ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ એનું કોઈ શાસ્ત્ર એને વાંચ્યું નથી, પણ માણસે વાંચ્યું છે. અને એ જ્યારે ઉલટું સીધું કરે તો જવાબદાર છે. મેન ઇઝ રિસ્પોન્સિબલ. હા, તમને બધું જ કરવાની છૂટ છે. બી રેડી ફોર ધ કોન્સિક્વન્સીસ. પરિણામને માટે તૈયાર રહો. તમને સારા કામ કરતાં કોઈ અટકાવશે નહીં, ખરાબ કામ કરતાં પણ કોઈ અટકાવશે નહીં. તમે પોતે અટકાવો. ખરાબ કામ કરતાં પોતાની જાતને માણસે પોતે જ રોકવી પડે, બીજાની હિંમત નથી. એનું કારણ બીજાને તમારા ખરાબ કામો ખબર પણ નથી પડતા, અને પડે તો તમે ખરાબ કામોને સારા ઠરાવવામાં હોશિયાર થઈ ગયા એ પણ બને. આ ખરાબ કામ નથી, આ સારું જ કામ છે એમ પણ તમે લોકોના મગજમાં ઠસાવી શકો. પણ ઠસાવવું શું એ મહત્વ નથી, શું છે તે મહત્વનું છે. ડાયા માણસો ગમે તે ઠસાવી દે. દિવસને રાત ઠરાવનારા અને રાતને દિવસ ઠરાવનારા માણસો પણ છે. લોજિક ઊંધું ઉતરે ને તો ખતમ કરી નાખે માણસને. એક ભાઈને બહુ ટેવ હતી, હું લોજિકથી વાત કરું છું, લોજિકથી વાત કરું છું, તર્ક શુદ્ધ વાત હોવી જોઈએ, તર્ક છોડીને કોઈ વાત નહીં કરવાની. પછી એક દિવસ અમે 4-5 લોકો ભેગા હતા. 2-3 લોકો પાન ખાવા ઊભા રહ્યા. આ ભાઈ કીધું હું પાન ખાતો નથી. મેં જરા મજાક કરી, કેમ ખાતો નથી? મારું મન ના પાડે છે. મને તારું સાધન છે, તું મનનો સ્વામી છે કે મનનો ગુલામ છે? મન ના પાડે તું નહીં કરે, તું મનનો ગુલામ થયો. તું ખાઈ દે ખા, મનને એમ કે તારું નહીં ચાલે મારું ચાલશે. ગૂંચવાઈ ગયો માણસ. હવે આ લોજિકલ ફેલાસી છે. તમે કોઈ પણ માણસને શીશામાં ઉતારી શકો. તારું મન ના પાડે છે તો દારૂ પીવું જ જોઈએ, એનું કારણ આપણે મનના ગુલામ નથી. આ લોજિક છે. આમાં લોજિકલ ફેલાસી ક્યાં છે ધ્યાન ના આવે. તેથી પંડિતો ઘણા માણસોને ગૂંચવી નાખે. હા, તેથી તર્ક્યતામ માં કુતર્ક્યતામ. શંકરાચાર્ય કહે છે તર્ક કરો, કુતર્ક નહીં. દુષ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ. દુષ્તર્કાત સુવિરમ્યતામ. દુષ્તર્કથી અટકો. તર્કો અપ્રતિષ્ઠ, તર્કની બહુ પ્રતિષ્ઠા નથી. બુદ્ધિ હંમેશા અધૂરી છે. બુદ્ધિ માણસને ગૂંચવી નાખે. બુદ્ધિ ભગવાનને સમર્પિત હોય તો જ તમને સારી દિશા બતાવે, નહીં તો વેશ્યા જેવી છે, ગમે તેને ધણી માને. તેથી બુદ્ધિમાનો ગમે એટલા હશે, રાષ્ટ્ર ઊંચું ના આવે. સમર્પિત અને નિષ્ઠાવાન કેટલા માણસો છે એના પરથી રાષ્ટ્રની કદર થાય. તો બુદ્ધિમાન વધારે બગડે. સાક્ષરા વિપરીતાસ છે તો રાક્ષસા એવ કેવલમ. સાક્ષરા ભણેલા માણસો ઊંધા થાય, ઉલટા થાય તો ઊંધું વાંચવું જોઈએ. રાક્ષસા એને જેવા ભયંકર માણસો કોઈ નહીં. તેથી બુદ્ધિ ઈશ્વરને સમર્પિત હોય તો જ રિલાયેબલ છે. તેથી ઋષિઓની બુદ્ધિ રિલાયેબલ, સંતોની બુદ્ધિ રિલાયેબલ. એનું કારણ એ પોતાનું ચાપલ્ય કરતા નથી. ગીતા કહેતી વખતે ગીતાને જે કહેવું છે તે જ ભાવ પ્રગટ થવો જોઈએ, પોતાનો પડછાયો વચ્ચે નહીં આવવો જોઈએ. તો એ માણસને ગીતા કહેવાનો અધિકાર નથી. કૃષ્ણને જે અભિપ્રેત નથી એવી વાત જો ગીતાના માધ્યમથી કહેવાય ને તો વ્યાસપીઠનો વક્તા પાપનો ભાગીદાર થાય છે. એનું કારણ વિશ્વાસથી લોકો સાંભળવામાં આ માટે આવે છે કે વ્યાસપીઠ ઉપરથી ખોટી વાત કહેવાશે નહીં. આ વ્યાસપીઠનો આદર છે. વેદવ્યાસે આ પીઠ ઊભી કરી છે, એના પર બેસનારો માણસ વેદવ્યાસનું ગુડવિલ વાપરે છે, તો ઊભો કોણ રાખે એને? આજે વ્યાસપીઠ ઉપર બેસનાર માણસની જે પૂજા થાય છે ને વ્યાસની પૂજા છે. તેથી 5-5 હજાર વર્ષથી તપ કરીને આ માણસે વ્યાસપીઠ ઊભી કરી છે. ત્યાંથી અસ્તવ્યસ્ત વાતો કરાય નહીં, મર્યાદા છે. તેથી વ્યાસ સાહિત્યનો અભ્યાસ કર્યા વગર વ્યાસપીઠ ઉપર બેસાય જ નહીં. ટૂચકાઓ કહેવાને માટે વ્યાસપીઠ નથી. તેથી વ્યાસપીઠ એ જીવન ઘડતરની પીઠ છે. ત્યારે વિશ્વાસથી લોકો વ્યાસપીઠની પાસે આવતા હોય છે તે વખતે જે વાતો સમાજની અંદર મુકાવી જોઈએ તે વ્યવસ્થિત મુકાવી જોઈએ. તેથી વ્યાસ પરંપરા હજારો વર્ષથી આ ભારતમાં ઊભી છે, અને ત્યાર પછી જે માણસ બેસે એને આપણે વ્યાસ જ કહીએ છીએ. અને વ્યાસ પૂજા જ શરૂ થઈ. ગુરુ પૂજા અને વ્યાસ પૂજા કહે છે. ગુરુ પૂર્ણિમા પણ કહેવાય ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. તેથી જે લોકો વ્યાસની પરંપરાને અનુસરીને સમાજની અંદર સારી વાતો મૂકે છે, તેથી એ લોકો દુષ્તર્ક કરતા નથી. લોજિકથી ખોટી વાતો પણ સમાજમાં ઘુસાડી શકાય. તેથી વ્યાસપીઠનો વક્તા રાગદ્વેષથી મુક્ત હોવો જોઈએ. નહીં તો જેના માટે રાગ છે તેનું સારું બોલશે અને દ્વેષ છે એનું ખરાબ બોલશે. પોતાના મનમાં કોઈ આસક્તિ અને વાસના હોય તો એને અનુરૂપ બોલવા લાગશે. એનું કારણ આવો સમાજ તૈયાર કરવો છે. તેથી વ્યાસપીઠની બહુ મોટી જવાબદારી છે. રાગાદિ વસાદપી નાન્યથા વાદિર આપ્ત અને આપ્તવાક્યમ શબ્દ. વેદ પ્રમાણ છે ને તેમ આપ્ત પ્રમાણ છે. આપ્ત માણસ એટલે કોણ? વેદ પુરુષ છે. વેદ એક ગ્રંથ છે ને આ માણસ જીવતો જાગતો વેદ છે. આટલો જ ફરક. એ બોલતો ચાલતો ફરતો રહેલો વેદ છે ને પેલો ગ્રંથસ્થ વેદ છે. ત્યારે ગ્રંથસ્થ વેદની વાતો સમાજને સમજાવવાને બેસી ગયેલો આ માણસ વેદ પુરુષ જ છે. એ વેદને છોડીને આડોઅવડું બોલશે નહીં. વેદવ્યાસની પરંપરા છે.
તેથી તર્કથી ગમે તેવી આડી અવળી વાતો સિદ્ધ થઈ શકે. અને એટલે જ ગણપતિનો એક દાંત અડધો છે ને એક દાંત આખો છે. અડધો દાંત છે ને બુદ્ધિનું પ્રતીક છે, બુદ્ધિ હંમેશા અધૂરી છે. અને આખો દાંત છે ને શ્રદ્ધાનો છે. જ્યાં બુદ્ધિનો પ્રાંત પૂરો થાય ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. શ્રદ્ધા એ અંધશ્રદ્ધા નથી. સંપૂર્ણ બુદ્ધિ ચલાવ્યા પછી બુદ્ધિ જ નક્કી કરે કે આનાથી આગળનો મારો પ્રાંત નથી. અને જે બુદ્ધિ પોતાની મર્યાદા સમજે છે તે મહિમાવંતી બુદ્ધિ છે. સૌથી શ્રેષ્ઠ ખરો બુદ્ધિમાન કોણ? જેને બુદ્ધિની મહત્તા બી ખબર છે ને મર્યાદા બી ખબર છે. તમે માણસને ઓળખો ક્યારે? તમને માણસનું મહત્વ ખબર છે તો ઓળખ્યા નહીં, એની મર્યાદા બી ખબર હોવી જોઈએ. કોઈ માણસ તમે આંખ મીચીને મોટો માની લો, એની મર્યાદાઓ ખબર ન હોય તો અન્યાય થાય. કેવળ મહત્વ તમને દેખાયા કરે, ચડાવી મારશો, એ માણસ બી પડશે, તમે બી ખલાસ થશો. તેથી માણસને ઓળખવો એટલે એની મહત્તા અને એની મર્યાદા બંને ધ્યાનમાં આવવી જોઈએ. અને મર્યાદા શીખે સ્વીકાર કરવાનો હોય તો થાપ ખાવાનો પ્રસંગ ના આવે. તેથી પ્રેમના મંત્રથી બાંધાયેલા માણસો જ્યારે કામ કરે ત્યારે એમનું એક સૂત્ર હોય છે, વિથ ઓલ thy faults I love thee. તારી બધી જ કમજોરીઓ, તારી બધી જ નબળાઈઓ સાથે હું તને ચાહું છું. એનું કારણ બધી જ નબળાઈઓ ખલાસ થઈ જાય તો એ માણસ ભગવાન થઈ જાય. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. પરમાત્માને છોડીને કોઈ જ માણસ પરફેક્ટ નથી. ત્યારે પરફેક્ટ માણસો મળશે ત્યારે જ અમે કામ કરશું એમ બોલનારા માણસોને ખબર જ નથી શું બોલે છે. એનું કારણ પરફેક્ટ માણસો મળવાના જ નથી, અધૂરા જ મળવાના છે. પણ એમાં ભક્તિની દ્રષ્ટિ આવશે તો એ અધૂરા જ માણસો મધુરા થઈ જશે. પછી માધુર્ય નિર્માણ કરવાનું કામ ભક્તિમાં છે. તેથી બધા જ પરફેક્ટ મળવો જોઈએ. પરફેક્ટ માણસ છે જ નહીં, મર્યાદાથી યુક્ત જ છે. રવિન્દ્રનાથ ટાગોરે જીવનના અંતિમ સમયે બધાનો આભાર માન્યો. અને તમે એક ખાસ આભાર માન્યો, એવા લોકોનો આભાર માનું છું કે જે મને અપૂર્ણ તરીકે ઓળખતા હતા. ઇમ્પરફેક્ટ છું આ જેને ખબર હતી, છતાં જે લોકોએ મારા પર પ્રેમ કર્યો છે એનો પણ આભારી છું. એનું કારણ અધુરાશ પર પ્રેમ કરવો એ અઘરામાગરી વાત છે. કોઈ માણસ પરફેક્ટ છે, બહુ સારો છે, સંપૂર્ણ છે, એના પર લોકો પ્રેમ કરે બી ખરા. પણ કોઈ ઉણપ ખબર પડે, કોઈ અધુરાશ ખબર પડે અને છતાં પ્રેમ કરી શકાય. કોઈ માણસને રોગ થયો હોય તો ડૉક્ટરનો દ્વેષ નથી કરતો, ઉલટો જેટલો વધારે રોગ હોય એટલો વધારે પ્રેમ કરે. એનું કારણ તો જ રોગ નીકળશે. પ્રેમ અને હૂંફથી રોગ નીકળે છે. ત્યારે રોગી માણસને કુટુંબના માણસો વધારે હૂંફ આપતા હોય છે. એનું કારણ બિચારો હેરાન છે, તનથી હેરાન છે, મનથી ડિસ્ટર્બ છે. ત્યારે જેટલા લોકો એની આજુબાજુ સરસ રીતે ઉભા રહે એટલો એ માણસ જલ્દી સારો થાય, રિકવર થાય. તેથી રોગને કાઢવાનો છે, રોગીને કાઢી નાખવાનો નથી. તેથી અધુરાશથી ગભરાઈ જાઓ નહીં. રોગ થવો એ કંઈ બહુ મોટો અપરાધ નથી. થાય શરીરના નિયમો નહીં પાડે તો રોગ થાય, તેમ મનના નિયમ ના પાડો તો પાપ થાય. મન તમને નચાવે છે. તેથી શાસ્ત્રને અનુરૂપ મનનું ઘડતર મારે કરવું છે. મય એવ મન આદસ્વ મય બુદ્ધિ નિવેશે. પરમાત્માના ચરણે મન મૂકી દો, તમારું મન રિલેક્સ થઈ જાય, સરસ થઈ જાય. પણ એક કક્ષા આવે ત્યાં સુધી મન તો ઘણું ભટકતું હોય. તેથી નબળા વિચારો જેના મનમાં છે તેની પાસે પણ જઈને બદલવાનો પ્રયત્ન હૂંફ અને પ્રેમથી જ થાય. તેથી ઉપેક્ષા, પાપી પ્રત્યે ઉપેક્ષા જે કીધું, ઉપેક્ષા શબ્દનો અર્થ જુદો છે. બરાબર છે ને? સુખ દુઃખ પુણ્ય વિષયેષુ ભાવના તત્ ચિત્ત પ્રસાદનમ. સુખ દુઃખ પુણ્ય અપુણ્ય. સુખી માણસો હોય એની જોડે મૈત્રી કરો, દુઃખી માણસો જોડે કરુણા રાખો, પુણ્યશાળી માણસોની અનુમોદના કરો, પ્રશંસા કરો, અને પાપીઓની ઉપેક્ષા કરો. ઉપેક્ષા એટલે ફેંકીને જવાનો. ઉપવાતા ઈક્ષા, ઈક્ષા એટલે જોવું, અને ઉપર એટલે પાસે જવું. પાસે જઈને જુઓ કે પાપ શા માટે કરે છે. આપણને શાસ્ત્રીય અર્થો ખબર નથી, કારણ કેટલાક અર્થો ચીટકી જાય. ઉપેક્ષાને એવો અર્થ ચીટકી ગયો છે કે ઉપેક્ષા એટલે બસ કાઢી મૂકો. એ ઉપેક્ષા નથી. નહીં તો પાપીઓની ઉપેક્ષા કરો એનો અર્થ રોગીને કાઢી મૂકો. ડૉક્ટર જો રોગીની ઉપેક્ષા કરે તો ત્યારે રોગી ઉપર પ્રેમ કરો અને રોગને કાઢો. એ ખરી ઉપેક્ષા છે. તેથી પાસે જાય, તપાસે. અને દર્દી દવાખાનામાં જઈ શકે એમ ન હોય તો ડૉક્ટર એના ઘરે પણ જાય. વિઝિટ પર શા માટે જાય છે? શા માટે? તારો રોગ કાઢવો છે અમારે બધાએ ભેગા થઈને. તેથી ડૉક્ટર હોય, ફેમિલી મેમ્બર્સ હોય, બીજા જે લોકો હોય તે બધા એને ટ્રીટમેન્ટ આપે છે. તેમ અધુરાશ બધામાં જ રહેવાની છે. તો એને ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ ગીતાકારને માન્ય છે. ત્યારે પાપ છુપાવશે તે માણસ મરશે, સમર્થન કરશે તો બિલકુલ મરશે. એનું કારણ છુપું રહેશે જ નહીં. આ કર્મની એક વ્યવસ્થા છે. પણ પાપ કાઢી નાખવાનો વિષય છે એ ધ્યાનમાં રાખો, છુપાવવાનો વિષય નથી. સમર્થનનો તો બિલકુલ નથી. ખોટા કામનું સમર્થન કરનારો માણસ કદી બચતો નથી.
અને બીજું, જેના હાથે પાપ થઈ ગયું છે એની ઉપેક્ષા એટલે તમે એને કાઢવાનો પ્રયત્ન કરશો તો તમે બીજું પાપ કરો છો. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. અબ્રાહમ લિંકને એકવાર એક ગુંડાને કાઢી મૂક્યો રાતના. કેટલી વાર તને સમજાવ્યું હતું, આવો ને આવો છે, આવતો નહીં મારે, ફટ તેને બારણું બંધ કર્યું, સૂઈ ગયા. વાર્તા આવી રીતે યેસુ ખ્રિસ્ત સપનામાં આવ્યા અને કહે છે, અબ્રાહમ તે કાઢી નાખ્યો માણસને. તો શું કરો, આ માણસ બદમાશ છે. 3 4 વખત મેં કોશિશ કરી પણ આવો ને આવો એ જ ગુનાઓ પાછા પાછા કરીને આવે છે. તો ભગવાન તને સગવડ છે, તું એને તારા ઘરમાંથી કાઢી શકે છે, પણ હું એને મારા ઘરમાંથી કાઢી શકતો નથી. મારું આખું દુનિયા જ મારું ઘર છે. ત્યારે એ માણસ જેવો હોય તેવો બદમાશ મારા ઘરમાં રહે તને મંજૂર છે, તું કયા પ્રકારનો ભક્ત છે. તેથી એને બદલવાનો કંટાળો તને કોઈ દિવસ નહીં આવવો જોઈએ જો તું મારા ઉપર પ્રેમ કરતો હોય તો. પત્ની કોને કહેવાય? પોતાના ઘરમાં કશું જ ખરાબ ન રહે એની કાળજી રાખતી હોય ને. મારા પતિનું ઘર છે, એમાં કચરો ન હોવો જોઈએ, તેથી સાફ કરે. તેમાં મારા ભગવાનનું ઘર છે, એમાં ખોટા માણસો ન રહેવા જોઈએ, સુધારવાનો પ્રયત્ન રોજ ચાલુ રહેવો જ જોઈએ, એમાં કંટાળી જવાય નહીં. ઘરના કામથી કંટાળે એને સ્ત્રી કહેવાય. અગ્નિપીતાશ્ચ યા નાર્યા ત્રયસ્તે નામ બિભ્યતિ. વેદાભ્યાસથી કંટાળે એ બ્રાહ્મણ નહીં, લડાઈથી ગભરાય એ ક્ષત્રિય નહીં, અને રસોડાના કામથી ગભરાય તે સ્ત્રી નહીં. ત્રયસ્તે નામ બિભ્રતિ, એ ખાલી નામના જ છે. વેદાભ્યાસથી ગભરાય એ બ્રાહ્મણ નથી, એ ખાલી નામનો બ્રાહ્મણ છે. વેદ ન વાંચે એને બ્રાહ્મણ કેમ કહેવાય? પેલું છે ને, નિષ્કારણેન બ્રાહ્મણેન સડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ. કારણ વગર બ્રાહ્મણોએ સડંગ સહિત વેદનો અભ્યાસ કરવો જોઈએ, કારણ નહીં. વેદ વાંચ્યા પછી શું મળશે એનો વિચાર બ્રાહ્મણ કરે જ નહીં, જીવન મળશે. તેથી કારણ વગર વેદ વાંચો એમ કીધું છે બ્રાહ્મણોને. ત્યારે વેદાભ્યાસથી ગભરાય તે બ્રાહ્મણ નહીં, લડાઈથી ગભરાય તે ક્ષત્રિય નહીં, અને અગ્નિથી ગભરાય તે સ્ત્રી નહીં. ચૂલા જોડે રોજ કામ કરવાનું છે. તેથી મારા પતિના ઘરમાં કશી ખરાબી ન હોય એમ જેમ સ્ત્રી ધ્યાન રાખે તેમ મારો પતિ પરમાત્મા છે, એના વિશ્વમાં કશું ખરાબ ન રહેશે એની હું કાળજી લઈશ. અને માણસ ખરાબ નથી, એનામાં રહેલી ખરાબી ખરાબ છે, તો ખરાબીને કાઢો અને માણસને સાચવો, રોગને કાઢો અને રોગીને બચાવો. આ જે સ્ટાઇલ છે તે જબરજસ્ત છે. અને જેના ધ્યાનમાં આવશે ને તે અધુરાશથી ગભરાશે એનું, કારણ પ્રત્યેક માણસ અધૂરો છે. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. એટલે કામ કરનાર માણસનો મંત્ર જ પાયાનો આ હોય છે, વિથ ઓલ ધા ફોલ્ટ્સ આઈ લવ ધી. તારા બધા જ દુર્ગુણો, અધુરાશો, નબળાઈઓ જોડે હું તને ચાહું છું. અને પ્રેમમાં એ તાકાત છે કે અધુરાશને ધોઈ નાખશે. કોઈ પણ માણસ તમારી પાસે દોષ, નબળાઈ, દુર્ગુણ વગર જો આવે તો એ દોષ, દુર્ગુણ, નબળાઈ કયા બેંકમાં જમા કરાવીને આવશે? એ સાથે જ લાવશે. માણસની જોડે આ બધી જ વસ્તુ છે. સફેદ અને કાળા તાંતણાનું વળેલું વસ્ત્ર એ જ માનવ જીવન છે. શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને જીવનમાં રહેવાના જ. ત્યારે માણસને યથા તથ્ય જેવો છે તેવો સ્વીકારવાની હિંમત રાખવી જોઈએ, તો જ તમે જગતમાં કંઈ કામ કરી શકો. સંપૂર્ણતાની અપેક્ષા રાખી શકાય જ નહીં, પણ અપૂર્ણતાનું જ્ઞાન થવું એ બહુ મોટી વાત છે. એ માણસને પોતાને પોતાની અપૂર્ણતા ખબર હોવી જોઈએ. જે માણસ પોતાના મહિમાને પણ ઓળખે છે અને પોતાની મર્યાદાને પણ ઓળખે છે તે માણસ મહાપુરુષ થવા સર્જાયો છે, ધીરે ધીરે ઉપર જવાનો જ છે. આપણને આપણી સારી વાતો ખબર હોવી જોઈએ, પણ દોષ બી ખબર હોવા જોઈએ. ખૂબીઓ અને ખામીઓ બંનેનો અભ્યાસ કરવા માટે આત્મનિરીક્ષણ છે. ખાલી ખૂબીઓ જોશો, સારી સારી વાતો જોયા કરશો, અહંકાર નિર્માણ થશે, સુપરિયોરિટી કોમ્પ્લેક્સ આવશે, ગુરુતા ગ્રંથિ, મારા જેવો કોઈ છે જ નહીં, આવું બેફામ થશે માણસ. અને આખો દિવસ દોષ 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 જોયા કરશો તો લઘુતા ગ્રંથિ આવશે. હું તો પામર છું, હું તો જીવડો છું, નકામો દુનિયામાં આવું છું, મને કંઈ જીવવાનો અધિકાર જ નથી, આવું ઘણા માણસો બોલ્યા જ કરતા હોય. આપણે એટલે કોણ? અરે કોણ શા માટે? મમ્મી વાંચો જીવલો કે એ સિંધુ છે તો બિંદુ છું, ભલે શક્તિ ઓછી હશે પણ સ્વાદ એ જ છે. જે સ્વાદ પરમાત્માનો તે જ સ્વાદ મારો. સાગરના પાણીનો જે સ્વાદ છે તે જ સ્વાદ ટીપાનો હોય છે, પણ ટીપાને સ્વાદ બી ખબર છે અને મર્યાદા બી ખબર છે કે સાગરમાં સ્ટીમર તરશે, મારામાં હોડકું પણ તરે નહીં. ત્યારે સ્વાદ એક છે, ખબર પડવી એ મહિમા છે, અને શક્તિની મર્યાદા છે એનું પણ જ્ઞાન થવું જોઈએ. તેથી ટીપું હલકું નથી. જે સ્વાદ પરમાત્માનો છે તે સ્વાદ મારો છે, એનાથી ગૌરવ નિર્માણ થશે. પણ એ આખી દુનિયા ચલાવે છે અને મને પરિવાર ચલાવવો પણ અઘરો છે, એટલો અશક્ત છું, એ ધ્યાનમાં આવશે તો બેલેન્સ થશે. તેથી ઈગો બેલેન્સ કરવો જોઈએ. સાયકો એનાલિસિસની આખી બ્રાન્ચ ખુલીને સાયકોલોજીમાં 100 વર્ષ થઈ ગયા વાતને. આપણે ત્યાં પહેલેથી હતી. યોગ દર્શન બધું જ છે. ક્ષિપ્ત, વિક્ષિપ્ત, નિરુદ્ધ, મૂઢ, એકાગ્ર 5 સાઈડ દેખાડી આપણે ત્યાં. હજી પણ એ લોકો 5 સુધી પહોંચતા નથી.
નોર્મલ, એબનોર્મલ, સબનોર્મલ બે ત્રણમાં રમ્યા કરે છે. પણ હાયર સાયકોલોજી અને મેટા સાયકોલોજી ત્યાં સુધી ઓલરેડી આપણો દેશ પહોંચેલો છે. અને તેથી યોગ દર્શનનો અભ્યાસ વિશ્વમાન્ય છે. કેટલીક વાતો દુનિયામાં કોઈને ખટકતી નથી. આમાંનો એક મંત્ર છે ઓમકાર, કોઈને ખટકે નહીં. દુનિયાના બધા જ ધર્મો ઓમકારને માને છે. એક યા બીજી રીતે ઓમની ઉપાસના ચાલે છે. યોગ દર્શનનો ક્યાંય વિરોધ નથી. યોગના આસનો, યોગની સાધના ક્રિશ્ચન લોકો પણ કરે ને મુસલમાન લોકો બી કરે ને હિન્દુઓ બી કરે. યોગને ક્યાંય બાદ નહીં. અને માં સરસ્વતીને ક્યાંય બાદ નહીં. ગોડેસ ઓફ લર્નિંગ સરસ્વતી એ કોઈ સંપ્રદાયની દેવી નથી, એ જ્ઞાનની દેવી છે. એ ત્રણ તત્વો સામે રાખીને દુનિયામાં જાઓ ક્યાંય ખટકશે નહીં. માં સરસ્વતીની ઉપાસના નોબડી ચેલેન્જીસ, કોઈ ચેલેન્જ કરે જ નહીં એને. એનું કારણ બધાને જ્ઞાન મેળવવું જ છે. ખાલી નામ કે છે ગોડેસ ઓફ લર્નિંગ, ઠીક છે, ઇટ્સ ઓલ રાઈટ. વિદ્યાની દેવી, શું વાંધો છે? તેથી સરસ્વતીને ક્યાંય બાદ નહીં, ઓમકાર મંત્રને ક્યાંય બાદ નહીં, અને યોગ દર્શનને ક્યાંય બાદ નહીં. જનમાનસને ઓળખનારો એ પતંજલિ તો યોગી છે, જે યોગ સમજતા સમજા છે કે આખી દુનિયા રોગી છે. પતંજલિનો યોગ સમજો તો ખબર પડશે બધા જ માણસો રોગી છે. તો બધા જ અધૂરા માણસોને કાઢવા લાગશો, તમે એકલા થઈ જશો. અને તમે પોતે ક્યાં અધૂરા નથી. બીજાની વાત આપણે કરવા જઈએ, નિરખવાસે દોષો જગતમાં પરાયા, કહો દુર્ગુણોની ક્યાં નિજમાં કમી છે. દુનિયાના દોષ જોવા નીકળવાનો આપણને ટાઈમ છે, આશ્ચર્યની વાત છે. આપણા દોષો એટલા બધા છે, જોઈને સાફ કરીએ જિંદગી ઓછી પડે. ત્યારે નિરખવાસે દોષો જગતમાં પરાયા, કહો દુર્ગુણોની ક્યાં નિજમાં કમી છે. તેથી પરદોષ દર્શનથી વિકાસ ન થાય. આત્મનિરીક્ષણ કરવું જોઈએ. અને આત્મનિરીક્ષણમાં ખૂબીઓ અને ખામીઓ બંને જોવાની. ખાલી ખૂબીઓ જોવાથી અહંકાર પુષ્ટ થાય અને ખાલી ખામીઓ જોવાથી લઘુતા ગ્રંથિ આવે. તેથી ઈગો બેલેન્સ કરવાની વાત છે. સાયકોએનાલિસ્ટમાં કહે છે એક સુપર ઈગો છે, એક ઈગો છે ને એક ઈદ છે. ત્રણ ભાગ પડ્યા એ લોકોએ. ઈદ એટલે તમને જે હલકા વિચારો આવે છે તે બધા. સુપર ઈગો એટલે તમારી જે આદર્શની ધ્યેયની વાતો છે તે, એને બેલેન્સ કરો વચ્ચે, એટલે ઈગો ટકાવવો જોઈએ. આપણે અહંકાર જે કહીએ છીએ ને હલકા અર્થમાં તે નથી, ઈગો શબ્દ જુદા અર્થમાં છે. અહંકાર એ તમારા અસ્તિત્વનું દ્યોતક છે. અહંકાર ખલાસ તો માણસ ખલાસ, પણ એ અહંકાર વસ્તુનિષ્ઠ નહીં થવો જોઈએ, આત્મનિષ્ઠ થવો જોઈએ. મારી પાસે પૈસો છે તેથી હું મોટો, એ વસ્તુનિષ્ઠ અહંકાર છે. મારી પાસે સત્તા છે એટલે મોટો, એ વસ્તુનિષ્ઠ અહંકાર છે. વસ્તુનિષ્ઠ અહંકાર કરતાં ગુણનિષ્ઠ અહંકાર જરાક વધારે સારો છે. હું ચારિત્રવાન છું, એના માટે તમને જરાક થોડો અહંકાર હોય તો એ થોડોક ક્ષમ્ય છે, એ બી રાખવા જેવો જ નથી. તેથી આત્મનિષ્ઠ અહંકાર, મારું અસ્તિત્વ છે, જેમ ભગવાનનું અસ્તિત્વ છે તેમ એના એક અંશ રૂપે મારું અસ્તિત્વ છે. એની કૃપાથી હું જીવું છું અને એના કામમાં નિમિત્ત થાઉં છું, તેનો મને આનંદ છે. આ એક આત્મગૌરવની ભૂમિકા છે. અને એ બહુ મજાનો ઈગો છે, એ તમે કાઢી શકો ને. એ બારીક વસ્ત્ર છે, એ અંતરપટ છે અને જરૂરી છે. એ ભગવાન જ કાઢે, બીજું કોઈ કાઢે નહીં. ગુંગટ કે પટ ખોળ તાકો પિયા મિલેંગે, બહુ છેવટની વાત છે, સમાધિ અવસ્થાની વાત છે. ત્યાં સુધી એ વસ્ત્ર ધારણ કરી રાખવાનું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે એક સૂક્ષ્મ ઈગો છે. ત્યારે ઈગો બેલેન્સ કરવો ને એ પર્સનાલિટી ડેવલપમેન્ટની મોટા મોટી વાત છે. ઈદ એટલે બધા હલકા વિચારો જાય, બધું ગોડાઉન છે આપણી પાસે. તમે કલ્પો નહીં એટલા હલકા વિચારો તમારા મનમાં જન્માંતરથી પડ્યા હોય, આ જન્મ ન કર્યા હોય તો પણ ગોડાઉન છે ભરેલું. એમાંથી ગમે તે વસ્તુ ગમે ત્યારે બહાર આવે. તે બધું સારા વિચારો પણ પુષ્કળ છે. એનું કારણ ઘણું બધું સાંભળ્યું છે ને જન્માંતરથી વાંચ્યું છે, ત્યારે સારા સારા વિચારો બી આવતા હોય, પણ બેનું બેલેન્સ કરવું અઘરું છે. સારા વિચારો તરફ જનારા માણસો પછી આચરી શકે નહીં, ત્યારે બહુ પીડાયા કરે અને અંદરને અંદર વ્યથા થાય. આમ થવું જોઈએ પણ થતું નથી, આમ થવું જોઈએ પણ થતું નથી. અને નીચા વિચારમાં આવું ન થવું જોઈએ પણ થયા કરે છે, ન થવું જોઈએ પણ થયા કરે છે. આ પીડાય ને પહેલો પીડાય. તેથી વચ્ચેની જે વાત છે મહત્વની, ઈગો જે તંદુરસ્ત બનાવવાનો, તંદુરસ્ત, પુષ્ટ નહીં કરવાનો. તંદુરસ્ત ઈગો થાય, આ શ્રેષ્ઠ વાત છે. નહીં તો રોગી ઈગો છે. ત્યારે જે ઈગો કાઢી નાખવાની વાત છે ને, રોગી ઈગો કાઢી નાખવાનો, તંદુરસ્ત ઈગો રહેવો જોઈએ. અને પછી ભગવાન જ કાઢે ત્યાં સુધી કાઢવાની જરૂર પણ નથી. એને આત્મગૌરવ કહેવાય, અહંકાર ન કહેવાય. તેથી અહંકારી થાવ નહીં, લાચાર બનો નહીં, પણ આત્મગૌરવ છોડો નહીં અને નમ્રતા છોડો નહીં. અહંકાર અને આત્મગૌરવમાં ફરક છે, અને નમ્રતા અને લાચારીમાં ફરક છે. લાચારી અને નમ્રતા બંને જોડિયા બહેનો છે, ટ્વિન સિસ્ટર્સ. મોટા ભાગના લાચાર માણસો પોતાને નમ્રમાં ખપાવતા હોય છે. અમે નમ્ર છીએ, નમ્ર કાંઈ નથી, બધાને પગ ચાટે જ તું. નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન, દગલબાજ દોરા નમે ચિત્તા ચોર કમાન. ગમે તેની સામે લાંબા થઈને સૂઈ ગયા કે એ કંઈ નમ્રતા નથી. સ્વાર્થ માટે માણસો નમતા હોય. ઘર જે ગધેડાને નમે, આવું ભજન સાંભળેલું વર્ષો પહેલા મેં. માણસ એટલે કેવો, આમ કોઈને નમે નહીં, પણ ઘર જે ગધેડાને પણ નમે. તેથી ઘર જ પડે ત્યારે ગમે તેની સામે લાંબો થઈને સૂઈ જાય અને નમ્ર ન કહેવાય. ત્યારે
કોઈની સામે પણ ન નમશે આટલો માણસ ઉન્મત્ત ન હોવો જોઈએ, અને બધે ઠેકાણે નમે આવો આચાર ન હોવો જોઈએ. બધે ઠેકાણે જરૂર છે ને બેલેન્સની છે. મધ્યમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. અતિરેકી વાત નહીં આવી છે જીવનની અંદર. તેથી બેલેન્સ પકડીને જે માણસ જીવે છે, ત્યારે તમે જ્યારે કર્મો કરો છો ત્યારે તમારે બુદ્ધિની સમજપૂર્વક કરો છો, માટે યુ આર રિસ્પોન્સિબલ ફોર વોટ યુ આર ડુઈંગ. એટલે બિલાડી ઉંદરને ખાઈ જાય તો એને કોઈ પાપ લાગતું નથી, પણ માણસ જ્યારે અસ્તવ્યસ્ત કામ કરે પાપ લાગે છે. એનું કારણ શું કરવું જોઈએ ને ન કરવું જોઈએ સમજવાની ભગવાને બુદ્ધિ આપી છે, એટલે આપણી પાસેથી ભગવાન અપેક્ષા રાખે છે. તને સમજણ છે, તું કેમ ખોટું કરે છે? જેમ વકીલ પાપ કરે તો સજા વધારે હોવી જોઈએ, એનું કારણ કાયદાનો જાણકાર માણસ છે. લેમેન પાપ કરે અને એકાદ વકીલ કાં તો જજ પાપ કરે, એના સજામાં ફરક હોવો જ જોઈએ. હા, તું ન્યાયની ખુરશી પર બેઠો છે, તું પાપ કરે છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? જાણકાર માણસ. આ માણસ છે ને ન્યાયની ખુરશી બેઠો છે, અને વિવેક છે, ધ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. અને આટલું જ નહીં, પાછી ફ્રી વિલ છે. સારું અને ખરાબ ખબર પડે છે, અને જે કરવું હોય તે કરી શકે છે. તમને ખરાબ કરવાને માટે કોઈ કમ્પેલ કરતું નથી. તમારે ખરાબ ન કરવું હોય તો ગમે તેવા કાળમાં પણ તમે સારી રીતે જીવી શકશો. કાળ જ એવો છે, કર્યા વગર છૂટકો જ નહીં, બિલકુલ નહીં. તને 4 ભોગો વધારે જોઈએ છે, અને આ નહીં કરશે તો 2 ભોગો ઓછા મળશે. આટલી જ રમત છે, બીજું કંઈ નથી. કોઈ પણ કાળની અંદર નિષ્પાપ માણસ ન રહી શકે આવું છે જ નહીં. હિરણ્યકશ્યપુના ઘરે પણ પ્રહલાદ પાક્યો તો આ મોટો પુરાવો છે. ઘરમાં જ સત્યાનાશ હતો બધો. બધા જ નૈતિક મૂલ્યો ખલાસ કરીને આ માણસ પોતે ભગવાન થઈ બેઠેલો હિરણ્યકશ્યપુ. છતાં એના દીકરાએ એ વાતાવરણને સ્વીકાર્યું નહીં અને ચિરંતન થયો. આજ સુધી પ્રહલાદને આપણે યાદ કરીએ છીએ પ્રેમથી ને ભાવથી. તેથી હિરણ્યકશ્યપુ સગો બાપ છે એનો, અને આવા વાતાવરણમાં આવા ફેમિલીમાં રહીને પણ પ્રહલાદ પાકે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે, અને કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યા છે. તેથી અંદરની સંકલ્પના જ એની મજબૂત છે. વિલ પાવર ભગવાને આપણને ફ્રી વિલ આપી છે, અને વિવેક શક્તિ આપી છે. હવે વિવેકથી જે સારું ખબર પડ્યું છે તે કરવાની છૂટ છે, પણ એ કરવાની છૂટ સ્વાતંત્ર્ય જે મળ્યું છે ને એને પાવરફુલ બનાવો, એનું જ નામ વિલ પાવર. વિલ પાવર એટલે શું? તમને ફ્રી વિલ કશું કરવાને માટે મળી છે, તો એમાં સારું જ કરીશ, એના માટે તમારું જે મક્કમતા અને દ્રઢ નિર્ધાર થાય ને એને કહેવાય વિલ પાવર. અને જેનો વિલ પાવર મજબૂત છે ને, દુનિયામાં કોઈની તાકાત નથી કે માણસને હલાવી શકે. કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. હિમાલય પણ અટકાવી શકે નહીં તમને, એક વખત તમારી ધારણા દ્રઢ થઈ ગઈ તો. તેથી શાસ્ત્રો જે વાત કરે છે તે જ વાંચીને સાહિત્યકારો પોતાની ભાષામાં મૂકતા હોય છે. બીજા એક શાયરમાં સરસ કહ્યું છે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. સંદર્ભ પુરાણનો છે, પૌરાણિક સંદર્ભ છે, ભાગવતનો સંદર્ભ છે. વસુદેવ વાસુદેવને ટોપલીમાં લઈને નીકળ્યા. યમુનામાં પૂર હતું, પણ એની ટોપલીમાં વાસુદેવ છે, યમુનાએ રસ્તો આપી દીધો. એ વાતને પકડીને કહે છે કે તમારી ટોપલીમાં જો તેજ હોય ને તો પાણીમાંથી પણ રસ્તો થઈ જાય. વાસુદેવ એટલે ભગવાન, ભગવાન એટલે ભગવાનના વિચારો, ભગવાન એટલે ગીતા, અને આ ટોપલી એટલે માથું. તમારી ટોપલીમાં તેજ હોય, વાસુદેવ હોય, ભગવાનની ગીતાના વિચારો હોય, તો કોઈ પણ જલ પ્રવાહ કે જન પ્રવાહ તમને અટકાવી શકે નહીં. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. ત્યારે જલપ્રવાહ અને જનપ્રવાહ બંને વહેનારા છે. જલપ્રવાહ પણ વયા જ કરે છે, અને જનપ્રવાહ પણ વયા જ કરે છે. પણ રૂકાવટ ક્યારે રાખે? તમારો વિલ પાવર નબળો હોય ત્યારે. પણ તમારી ટોપલીમાં તેજ છે, ભગવાન માટેની નિષ્ઠા છે, જીવનની સાચી ભક્તિ છે, તો તમારો માર્ગ નિષ્કંટક થઈ જ છૂટકો છે. એનું કારણ પરમાત્મા તમારી જોડે આવીને ઊભો રહે. તેથી જે માણસ કામ કરે છે તેની પાસે વિવેક શક્તિ છે અને ઈચ્છા સ્વાતંત્ર્ય છે. મૂળ મજા ક્યાં છે? સારા કામો કર્યા પછી શું ઈચ્છવું એ તમારા હાથમાં છે. આ શ્લોકનો અભાવ અહીંયા છે. આ લોકો સ્વર્ગ ઈચ્છે છે. સ્વર્ગને પણ એક મર્યાદા છે. સ્વર્ગ ઈચ્છવું એ કંઈ સર્વોપરી સ્થાન નથી. એ જરા ઊંચું હિલ સ્ટેશન છે. જેમ શિમલા, ઊટી, કાશ્મીર, સ્વિટ્ઝરલેન્ડ, આ બધા હિલ સ્ટેશન છે ને. ખિસ્સામાં પૈસા હોય ત્યાં જવાય, અને પૈસા હોય એટલા દિવસ રહેવાય. તેમાં પણ એક ઊંચું હિલ સ્ટેશન છે. ખિસ્સામાં પુણ્ય હોય ત્યાં સુધી રહેવાય, અને પુણ્ય હોય ત્યાં સુધી જ રહેવાય. ખલાસ થાય એટલે પાછા અવાય. તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. ઘણા માણસો લિમિટેડ સોર્સિસવાળા હોય, હિલ સ્ટેશન પર જાય પણ અસ્તવ્યસ્ત ખર્ચા પરવડે ને નક્કી કરીને ગયા હોય, આટલું જ બજેટ હોય, તેથી રિટર્ન ટિકિટ લઈ લે. એનું કારણ નહીં તો વળતા ખિસ્સામાં પૈસા જ ન રહે, પાછા વળવાના. તેથી વળવાની ટિકિટ પહેલાં કઢાવવાનું કારણ
ત્યાં બધી ઘણી બધી જાત જાતની વાતો, પૈસામાં ખર્ચાય તો પછી પાછા કેવી રીતના આવવાનું? જઈને પહેલું કામ ટિકિટ રિઝર્વ કરાવે, પછી પાછા ઉતરતા વાંધો આવે નહીં. ત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી જ હોટલવાળો રાખે, નહીં તો તમારા કપડાં કાઢી લે બિલને માટે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે હિલ સ્ટેશન પર ગયા પછી પૈસા હોય ત્યાં સુધી રહેવાય ને પાછું આવવું પડે, તેમ સ્વર્ગમાં ક્યાં સુધી રહેવાય? જ્યાં સુધી પુણ્ય છે. તેતમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ, વિશાલમ સ્વર્ગલોકમ ભુક્તવા, વિશાળ એવા સ્વર્ગલોકને ભોગવીને ક્ષીણે પુણ્ય, પુણ્ય ખલાસ થયા કે મર્ત્યલોકમ વિશંતિ, પાછા નીચે આવે છે. તેથી કર્મના પરિણામે શું ઈચ્છવું? સુખ ઈચ્છનારા માણસો, ભોગ ઈચ્છનારા માણસો અને સ્વર્ગ ઈચ્છનારા માણસો બધા એક જ કેટેગરીમાં છે. જેમ પુણ્ય અને કર્મ, હમણાં કરો છો એ કર્મ કહેવાય, અને ગયા જન્મમાં કર્યું હોય તો પુણ્ય કહેવાય. પૂર્વજન્મ કૃતમ કર્મ તદ દૈવ ઇતિ કથ્યતે, આપણે દૈવ કહીએ છીએ, નસીબ કહીએ છીએ, પણ આપણું કર્મ જ છે. ત્યારે કેટલાક માણસો ભોગને માટે કર્મ કરે, કેટલાક માણસો પુણ્યને માટે કર્મ કરે, અને કેટલાક માણસો વિકાસને માટે કર્મ કરે. ભોગને માટે કર્મ કરનારા માણસો અહીંયા જ ભોગ માગે છે, પુણ્ય માટે કર્મ કરનારા માણસો પુણ્ય જમા કરે છે, અને એ પુણ્યની શક્તિથી સ્વર્ગમાં જવા ઈચ્છે છે. ત્યાંના ભોગો જોઈએ, ભોગ જ જોઈએ છે એને. એનું ધ્યાન ભોગ ઉપર છે. કોઈનો રોકડીયો વેપાર છે, અહીંયા ને અહીંયા ભોગ મળવા જોઈએ, હમણાં કર્યું હમણાં જ મળવું જોઈએ, તાત્કાલિક ફળ મળે તો આ માણસો ચાલતા જ નથી. તેથી પોતાના બધા જ સેક્રિફાઈસને અહીંયા જ કેશ કરે છે આ લોકો. અમે આટલું બલિદાન આપ્યું છે, અમને મળવું જ જોઈએ, વાત પતી ગઈ, તમારો હિસાબ પૂરો થઈ ગયો. ત્યારે કેટલા કે છે મળે કે ન મળે જમા થશે, અને એ જે પુણ્ય જમા થાય તેના પરિણામે ઉપર ભોગો મળે, સ્વર્ગના ભોગો મળે. હવે જગતના ભોગોમાં અને સ્વર્ગમાં ભોગોમાં ફરક શું? જગતના ભોગો અનિશ્ચિત છે, સ્વર્ગના ભોગો નિશ્ચિત છે. જગતના ભોગો ક્ષણિક છે, સ્વર્ગના ભોગો ચિરંજીવી છે. અહીંયા તમને પૈસો મળ્યો અને ચાલ્યો પણ જાય, દસકો આવે ને જાય. સ્વર્ગમાં એવું નહીં, તમે જ્યાં સુધી રહો ત્યાં સુધી તમે શ્રીમંત જ રહો. તેથી નિશ્ચિત છે, અને કાળ મર્યાદા લાંબી છે, પણ અંતે ખલાસ થાય છે. જેમ ખાધે ખજાના ખૂટી જાય તેમ પુણ્યનો ગમે એટલો ભંડાર હોય, પણ સ્વર્ગ એ ભોગ ભૂમિ છે, ત્યાં માણસો ભોગવવા જાય છે, કર્મભૂમિ નથી. એટલે પાછું કર્મ કરવા અહીંયા આવવું જ પડે. હિલ સ્ટેશને ભોગ ભૂમિ છે, ત્યાં ખર્ચવા માટે જવાય, કમાવા પાછું મુંબઈ આવવું જ પડે. પાછા આવીને કમાવાનું, પાછા જાઓ, કોણ ના પાડે છે? તેથી ગતાગતમ કામ કામા લબંધે, ગતાગતમ શરૂ થઈ જાય, ગમન આગમન, ગમન આગમન. એનું કારણ કામ કામા, એ કામની એટલે ઈચ્છાની જ કામના કરવાવાળા છે. ભોગોની જ કામના રાખનારો માણસ છે, અને ભોગ જ મળે. તેથી ક્ષણિક ભોગ મળે, સામાન્ય ભોગો મળે, નિશ્ચિત ભોગ મળે, ચિરંજીવ ભોગ મળે. ભોગના પ્રકાર હોઈ શકે, પણ અલ્ટિમેટલી એનું ધ્યાન ક્યાં છે? ભોગ તરફ જ છે. ત્યારે સ્વર્ગની અપેક્ષા રાખવાવાળા માણસો પણ ભોગવાદી જ છે. સામાન્ય માણસો કરતાં થોડાક સારા છે. એનું કારણ વિલંબથી પણ ભોગ મળે તો ચાલે, આટલી ધીરજ છે. આજે નહીં મળે તો કાલે મળશે, સ્વર્ગ મળશે. તેથી એ લોકો ત્યાગ પણ કરે તો કશું મેળવવાને માટે. મેં કીધું વચ્ચે એક વાત બોલતા બોલતા સહેજ, અહીંયા તમે સ્ત્રીમાં લપસી પડો નહીં, ત્યાગ કેળવો, તપશ્ચર્યા કરો. શા માટે? સ્વર્ગમાં અપ્સરા મળશે, ત્યાં પાછી સ્ત્રી જ જોઈએ છે. ત્યારે અહીંયાની સ્ત્રીનો ત્યાગ કરો, શા માટે? ત્યાં સરસ અપ્સરા મળે એટલા માટે. એટલે વાત મગજમાં પાછી તે જ છે. તેથી આ બધા લોકો શું છે? ગતાગતમ કામ કામાલ બંધે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની યઠરે શયનમ. એ ગતાગતમમાં પડ્યા આ લોકો, ગત અને આગત, એમનું આવાગમન ચાલુ છે. તેથી આ શ્રેષ્ઠ વાત નથી. જગતના ભોગો માટે મરનારા માણસો થોડા બટકા છે, નાના છે, અવિશ્વાસુ છે. હમણાં મળે તો જ કામ કરીએ. ત્યારે આ લોકો થોડો વિશ્વાસ કેળવી શક્યા છે. આજે એને ભલે 10 વર્ષે મળશે ખરું જ, પણ મળશે એના ઉપર ધ્યાન છે જ. ન મળવાનું તો આ લોકો ચાલવા તૈયાર નથી. કામ કામા, જેનામાં કામનાઓ જ ભરેલી છે, એ કામી છે. શેના? કામનાઓના. તેથી ભોગોના કામી છે, કામનાઓના કામી છે. ત્યારે એવમ ત્રયી ધર્મ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લબંતે. આ પ્રમાણે ત્રયી ધર્મ અનુપ્રપન્ના, 3 વેદોમાં જે ધર્મો કીધા છે તેનું અનુસંધાન કરીને, તેનું પાલન કરીને, એ જાતના કર્મો કરીને કામ કામા, કામની ઈચ્છા રાખવાવાળા માણસો ગતાગતમ લભંતે, આવા ગમનને પામે છે. આ લોકો વેદનો અભ્યાસ કરે છે, અને કરવો જોઈએ. પણ વેદનો અભ્યાસ પણ આ લોકો ભોગને માટે જ કરે છે. એટલે આ કર્મકાંડી માણસો છે, કર્મયોગી માણસો નથી. 2 પ્રકાર છે, કર્મકાંડી અને કર્મયોગી. એક ભાઈ મને કીધું, કર્મકાંડી કોણ? જે કર્મને કાંડી લગાડે કર્મકાંડી. કાંડી લાગી જ જાય છે આમે, કારણ કે રાત દિવસ તમે ફળ ઝંખ્યા કરતા હો તો કર્મ વપરાઈ ગયું, એટલે કાંડી લાગીને. તમે ન વાપરો એ કર્મ તમારા વિકાસમાં ઉપયોગી થાય, વાપરી નાખો એ ભોગમાં ઉપયોગી થાય. તેથી અહીંયા જે વાપરશે એ સાવ ભોગી છે, પછી વાપરશે એ પુણ્યાર્થી છે, અને ન જ વાપરશે એ વિકાસાર્થી છે.
એટલે તાત્કાલિક ભોગ ભોગવનારો માણસ ભોગવાદી છે, પછી મળશે તો ચાલશે એમ માનનારો માણસ પુણ્યવાદી છે. અને મને જરૂર જ નથી, મને કામનો જ આનંદ છે, પરમાત્માની પૂજા સમજીને કામ કરે છે, વિકાસાર્થી છે. તેથી ભોગાર્થી, પુણ્યાર્થી અને વિકાસાર્થી, હા, ત્રણ વાતો છે. તેમાંનો આ જે છે તે પુણ્યાર્થી માણસ છે, સાવ ભોગાર્થી નથી. હમણાં જ કર્યું ને હમણાં જ આપો એવું નહીં, પછી મળશે તો પણ ચાલશે, પણ મળવું જોઈએ, હા, ખાતરી જોઈએ. તેથી એગ્રીમેન્ટ કર્યા વગર આ માણસ કામ કરતો નથી. બધા જ યજ્ઞોની પછવાડે નક્કી થયેલી વાતો છે, આ યજ્ઞનો આ ફળ, આ યજ્ઞનો આ ફળ, આ યજ્ઞનો આ ફળ. તેથી ફળ ન મળતું હશે તો એક પણ સારું કામ કરવા તૈયાર નથી આ લોકો. આટલા પહેલા માણસોમાં આમાં ફરક આટલો જ કે આ ધીરજ રાખવા તૈયાર છે. 5 વર્ષે મળે, 10 વર્ષે મળે, આ જન્મમાં નહીં આવતા જન્મે મળે તો પણ ચાલશે, પણ મળવું જોઈએ. એટલે ફળ કરતાં આગળ વધ્યો નથી આ માણસ. પરમાત્મા તરફ ધ્યાન નથી, વિકાસ તરફ ધ્યાન નથી, ઉન્નતિ તરફ ધ્યાન નથી. એનું ધ્યાન ફળ તરફ છે. માત્ર વિલંબિત ફળો ચાલે. અને પેલો માણસ જે ભોગાર્થી છે તે હમણાં ને હમણાં માગે છે. જે મજૂર છે ને તરત મજૂરી માગે, હા, તમારો બિસ્તરો મૂકીને લાવો સેઠ પૈસા, અને નોકરને મહિને પગાર આપો તો પણ ચાલે, પણ ધ્યાન બંનેનું પૈસા ઉપર હોય જ. હમણાં 10 રૂપિયા લેશે ને પેલો કે મહિને 1000 ભેગા આપશે. તેથી નોકરી કરનારો માણસ પગારને માટે કામ કરે છે, એ થોડો વિલંબ કરવા તૈયાર છે, 1લી તારીખે આપો તો પણ ચાલે. અને આવા બી લોકો હોય છે, ઘણી વાર સેટને આગળ તો 4 મહિના પગાર લીધા વગર કામ કરનારા માણસો મેં જોયા છે. મને એક શેઠે કીધેલું, મારી ફેક્ટરી એટલી ફારચામાં ગઈ છે, પણ હું મારા માણસોનું ઋણી છું. શેઠ 4 6 મહિના પગાર નહીં આપો તો પણ ચાલશે. એનું કારણ પછીની રોડીને કામ કરશો, એનું કારણ કામ થશે તો ફેક્ટરી પાછી ઊંચી આવશે અને પાછા બધા આપણે સુખી થશું. તેથી આ માણસો ફેક્ટરી ટકાવી રાખે, એનું કારણ એમાંથી જ આપણને રોટલો મળે છે. ફેક્ટરી આપણી માં છે, શેઠ કમાશે નહીં તો આપણને આપશે શું? તેથી 4 6 મહિના પગાર લીધા વગર અને ઓવરટાઈમ કામ કરનારા માણસોએ મારી ફેક્ટરીને પાછી ઊંચી લાવી. જિંદગીભર શેઠ એ માણસોનો ઋણી છે. જ્યારે મળે ત્યારે નોકરોને હાથ જોડે, ખરા માણસો છે. તેથી કેટલાક માણસ વિલંબ કરે, વેઇટ થાય. એનું કારણ અલ્ટિમેટલી મળવાનું જ છે અને કંઈ ખરાબ બી નથી. પણ વિકાસને માટે જ્યારે તમારું ધ્યાન જાય ત્યારે શું મળશે શું ન મળશે બધી જ વાતો ભગવાન ઉપર છોડવાની તૈયારી હોવી જોઈએ. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખ્યા વગર તમે નિરાસક્ત કે અનાસક્ત કામ કરી જ શકતા નથી. પ્રત્યેક કામની પછવાડે આસક્તિનો કીડો ચીટકી જ જાય છે. પછી તમને કેશમાં જોઈએ, કાઇન્ડમાં જોઈએ. કેટલાક માણસોને ભોગ જોઈએ, કેટલાક માણસોને પૈસો જોઈએ, કેટલાક માણસને સત્તા જોઈએ, કેટલાક માણસને કીર્તિ જોઈએ. આ બધા ભોગ જ છે. ભોગના પ્રકારમાં ફરક છે. 4 માણસો તમારી વાહ કરે છે એ બી તમને એક ભોગ છે. આનંદ થાય તમારા કાનને સાંભળીને કે ચાલો આપણે સારા કામ, આપણા વખાણ થાય છે. એ જરા સૂક્ષ્મ ભોગ છે, પણ એ ભોગનો પ્રકાર જ છે. તેથી બધા જ માણસો ભોગ તરફ વળી જાય. ત્યારે 3 વેદોનો અભ્યાસ કરનારા માણસો પણ વેદોમાં રહેલા કામો કરતા હશે. જ્ઞાન માર્ગી ઋગ્વેદીઓ, કર્મવાદી યજુર્વેદીઓ કે ભક્તિ માર્ગી ઉપાસનાવાદી સામવેદીઓ. આપણે બધાની પછવાડે ભાવના શેની આવી છે? ફળની આવી છે. એ જ્ઞાન શા માટે મેળવશે? વિદુષામ જીવનમ મૂર્ખાહા. મૂર્ખ માણસો ઉપર વિદ્વાનોની જીવિકા ચાલતી હોય છે. જગતમાં મૂર્ખાઓ ન હોય તો વિદ્વાનો ટકી શકે નહીં. મૂર્ખા લોકો ઝઘડા કરે તો જ વકીલાત ચાલે ને. આખું જગત મૂર્ખા ઉપર જ જીવે છે. આપણે મૂર્ખાઈઓ કરતા હોઈએ છીએ, તેના ફાયદા બીજા માણસો ઉઠાવે. હવે એ ફાયદો ન ઉઠાવે તે માણસ મોટો, નહીં તો કેટલાક માણસો ડબલ ફાયદો ઉઠાવે. પેલું છે ને, 2 બિલાડીઓ પાસે એક રોટલો આવી ગયો, પછી ઝઘડો થયો તો વાંદરા પાસે ગયા, સરખે ભાગે વેચી આપ. હવે વાંદરો હેનો વેચી આપે? એને એક ટુકડો નાનો કર્યો ને એક ટુકડો મોટો કર્યો. એટલે બિલાડી કહેવા લાગી આ મોટો છે, એમ થોડું કાઢીને ખાઈ લીધું, પણ વધારે કાઢ્યું એટલે આ નાનો થઈ ગયો. તો પેલી કહે કે આ મારો નાનો થઈ ગયો, એમ પછી આમાંથી ખાઈ નાખ્યું, અને એમ કરતા આખો રોટલો ખાઈ ગયો. ત્યારે આવી રીતે તમે ઝઘડીને કોઈ ઠેકાણે જાઓ, એ માણસ સારો ન હોય તો તમે ઝઘડતા રહો અને રોટલો આખો એ જ ખાઈ જાય. અને આવા રોટલા ખાનારા ઘણા માણસો છે. એટલે કોની પાસે જવું એ ધ્યાન રાખો. મધ્યસ્થ માણસ કોને બનાવવાનો? જેને પોતાનો કોઈ સ્વાર્થ નથી, એને જ કહેવાય આપત. રાગાદી વસાદ આપી નાન્યથા વાદીર આપત. નહીં તો તમારો રોટલો વેચી નહીં આપે, પોતાનો રોટલો શેકી દેશે. અને આટલા બધા મતલબી અને સ્વાર્થી લોકો દુનિયામાં બેસે છે કે કોઈ માણસની ચિતા ઉપર રોટલો શેકીને પણ ખાઈ લે. હા, માણસની બળતી ચિતા ઉપર બેસીને રોટલો શેકી દે પોતાનો. તેમ તમારી અગવડમાંથી ફાયદો ઉઠાવનારા માણસો બી ઘણા છે. એક તો બિચારો પીડાઈને માણસ આવ્યો, અગવડમાં માણસ આવ્યો હોય,
અને એને આશ્વાસન આપવાના બાને એવું કંઈ ઊંઠા ભણાવે કે માણસ બિચારો સાવ સાફ થઈ જાય. એના જેવું પાપ નથી ભયંકર. વિશ્વાસઘાતથી મોટો કોઈ પાપ જગતમાં નથી. તેથી વિશ્વાસથી કોઈ માણસ સલાહ લેવા આવે અને એની બળતી ચિતા ઉપર પોતાનો રોટલો શેકી લેવો, આટલા હલકા માણસો હોય છે. અને તે શાસ્ત્રોમાં લખેલું છે, ઉપનિષદ કહે છે, નવા આરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતી. કોઈ કોઈને પ્રિય નથી, બધા પોતાના સ્વાર્થથી જગતમાં જીવે છે. મતલબથી બધાને નિસ્બત છે. અહીં કોણ ખરાને પૂછે છે? આપણે બધા સાચા ખોટાની વાતો કરીએ, પણ જ્યાં મતલબ સદાતો હોય ત્યાં માણસ બેસી જાય. હા, જિસકે તલ મેં લડ્ડુ ઉસકે તલ મેં હમ. આ એક જીવનની ધારણા છે. તેથી કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે? હા, ને છૂટકે માણસો ભગવાન પાસે જાય છે, ખબર પડે કે આપણું કશું ચાલતું જ નથી, પણ ચાલતું હોય તો ભગવાનને વેચી મારે. માણસ એટલો બધો નીચે ઉતરી જાય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પ્રત્યેક માણસ પોતાનો રોટલો શેકતો હોય છે. ત્યારે કોઈને કીર્તિની કામના છે, કોઈને નામની કામના છે, કોઈને દામની કામના છે, કોઈને ચામની કામના છે, કોઈ વિત્ત માગે છે, કોઈ ભોગો માગે છે. બધા જ લોકો ફલાકાંક્ષી છે. ફળનો ગીતાને વાંધો નથી, ફલાકાંક્ષાનો વાંધો છે. તમે ફળની ઈચ્છા ન રાખો, ફળનો પ્રાંત મારો છે. જ્યારે જોઈશે, જેટલું જોઈશે, જેમ જોઈશે, તમારા હિતમાં હશે એટલું આપીશ. આપણે માગીએ ત્યારે આપણું અહિત માગી લઈએ છીએ. તમે રાત દિવસ પૈસો 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 માગ્યા કરો છો, ખાતરી છે પૈસો આવ્યા પછી સુખી થશો? એવા કેટલા માણસો મેં જોયા છે કહેતા, પૈસો નહોતો ત્યારે અમે ઘણા સુખી હતા, પૈસાએ દાટ વાળ્યો, સત્યાનાશ થયો છે, ઘરમાં બે માણસો ભેગા બેસી શકતા નથી. આવા દિવસો અમારા આવી ગયા. ઉલટા જૂના દિવસો યાદ આવે છે, કેટલા શાંત હતા. ત્યારે આપણી માગણીની અક્કલ ક્યાં છે? આપણા કરતાં ભગવાનને ચોક્કસ વધારે અક્કલ છે. ત્યારે આપણા માટે જ્યારે જે જેમ જેટલું અનુકૂળ હશે તેટલું ભગવાન મોકલશે, પ્રસાદ છે. અને આ ધારણા જ્યારે આવે ને ત્યારે વિકાસ કહેવાય. ત્યારે જ્યાં સુધી ફલાકાંક્ષા છે ત્યાં સુધી વિકાસનો માર્ગ બંધ થઈ જાય છે. તેથી ભલે આપણે વ્યાખ્યાનો કરતા હોઈએ ને ભાષણો આપતા હોઈએ ને કથાઓ ભાગવતની વાંચતા હોઈએ, પણ જ્યાં સુધી ફળ ઉપર ધ્યાન છે ત્યાં સુધી આપણો જ વિકાસ થાય નહીં. અને આપણો દીવો જો પ્રગટ્યો ન હોય તો બીજા પ્રગટે ક્યાંથી? કોડિયાઓ ઘસીને પ્રકાશ થતો નથી, દીવો પ્રગટેલો હોવો જોઈએ. અને બહુ વિચિત્ર કાળમાંથી પસાર થઈએ છીએ. પામ્યા વગરના માણસો પમાડવા નીકળ્યા છે, જેનો પોતાનો દીવો જ પ્રગટ્યો નથી તે પ્રગટાવવા નીકળ્યા છે. બધા કોડિયાઓ અથડાયા કરે છે. સૌથી પહેલો પોતાનો દીવો પ્રગટવો જોઈએ. આત્મદીપો ભવ, એમ ભગવાન બુદ્ધ કહે છે. દિલમાં જો દીવો પ્રગટે તો રોજ દિવાળી બ્રાત. અને શુભ બુદ્ધિ વર્જિત જીવનમાં હોળી છે દિન રાત. કહું છું અજબ અનોખી વાત, જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. તેથી ફલાકાંક્ષી માણસો વિકાસના માર્ગથી વંચિત રહી જાય છે. 50 વર્ષ ભાગવત વાંચીને ભાગવતનો એક પણ શ્લોક આપણને ન સ્પર્શે એવું બની જાય. કદાચ સાંભળનારને સ્પર્શી જાય ને બોલનારને પણ ન સ્પર્શે. તેથી બોલાય છે એનો વાંધો નથી, કોઈક લાભ મળી જાય. અને આવા લોકો માટે શબ્દ હું વાપરું છું, પાટિયા ગુરુ. રસ્તામાં પાટીઓ લખેલો ને, વે ટુ અમદાવાદ, આ રસ્તો અમદાવાદ જાય છે. એ વાંચીને હજારો માણસો અમદાવાદ પહોંચી જાય, પણ પાટિયું કોઈ દી અમદાવાદ જતું નથી. ત્યારે આવા ઘણા પાટિયાઓ કથા કરતા હોય ને ઘણા માણસો પહોંચી જાય, પાટિયું ત્યાં જ ઊભું હોય. હા, તેથી પાટિયા ગુરુનું પણ એક મહત્વ છે. કમસે કમ દિશા તો બતાવીએ ને, પણ એ દિશા બતાવવામાં પોતાનું જવાનું રહી ગયું એ ખ્યાલ ના આવે તો. અને એ ખ્યાલ શા માટે નથી આવતો? વિકાસ તરફ લક્ષ્ય જ નથી, ફળ તરફ લક્ષ્ય છે. ફલાકાંક્ષી માણસ ક્યાં માર ખાય છે? ગીતા શા માટે ફળમાં માથું ન મારો એમ કહે છે? તમારા હિતમાં કહે છે. તમારું ફળ પચાવીને ભગવાનને ખાઈ જવું નથી. હા, તમે ફળ ન માગો, હું ખાઈ જઈશ એવું છે? અરે હું આપીશ, મારાથી આપ્યા વગર રહેવાશે નહીં. આ સૃષ્ટિની એક વ્યવસ્થા છે. ફ્રૂટ ઇઝ ધ નેચરલ રિઝલ્ટ, એ નૈસર્ગિક પરિણામ છે તમારા કર્મનું. અને કરોડો ગાયોની વચ્ચે જેમ પોતાનું વાછરડું ગાયને ગોતી લે ને, તેમ તમારું કર્મ તમારી પાસે આવવાનું જ છે. પણ તમે તમારું મગજ એમાં નાખશો તો વિકાસના માર્ગથી ચ્યુત થઈ જશો અને જીવન વેડફાઈ જશે. તેથી ભોગને માટે દોડનારા માણસો જ્ઞાનનો અભ્યાસ કરે, ઋગ્વેદીઓ, પણ શા માટે? પૈસા માટે જ. યજુર્વેદીઓ કર્મ કરે, શા માટે? પૈસા માટે જ. અને સામવેદીઓ ઉપાસના પણ કરે, શા માટે? પૈસા માટે જ. તેથી ભોગ કેન્દ્ર સ્થાને આવી ગયું. ત્યારે કેન્દ્ર સ્થાને ભોગ છે કે ભગવાન છે નક્કી કરવાનું છે. અને આ લોકોના કેન્દ્ર સ્થાનમાં ભોગ છે. સામાન્ય ભોગીઓ કરતા આ લોકો થોડાક મોટા એટલા માટે કે વેઇટ થવા તૈયાર છે. 10 વર્ષ પછી મળે તો પણ ચાલશે, 20 વર્ષ પછી મળે તો પણ ચાલશે, આ જન્મને નહીં આવતા જન્મારે પણ મળશે તો ચાલશે. અને મળશે એની ખાતરી ભગવાન બી આપે છે.
શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. તમે સારા કામ કરશો, ફળ આપવા ભગવાન બંધાયેલો છે. તમે ખૂબ સારા કામો કર્યા હશે, પુષ્કળ દાન આપ્યું હશે, તમારું કરેલું ફોકટ જાય નહીં. તમને આવતા જન્મે સીધો જ એવા ઠેકાણે જન્મ મળે, તમારે કમાવાની મહેનત ઓછી પડે. એનું કારણ એ તમારું જમા કરાવેલું છે, ભગવાને ક્યાંક સાચવી તમને આપી દીધું. તેથી સીધો એકાદ માણસ કરોડપતિના ઘરે જન્મે અને ન કર્યો તો ઝૂંપડપટ્ટીમાં બી જવું પડે. આ કર્મનો એક સિદ્ધાંત છે, નિયમ છે. પણ જે લોકો ફલાકાંક્ષી છે એને ફળ મળે છે, પણ ફળ ચિરંજીવ હોય તો પણ નાશવાન છે. સંપત્તિ તમારી પાસે 10 વર્ષ રહે કે 100 વર્ષ રહે, પણ જવાની તો ખરી જ ને. એટલે સ્વર્ગના સુખો 100 વર્ષ રહેતા હશે અને દુનિયાના સુખો 10 સુધી ચાલતા હશે, પણ 100 વર્ષ પછી પાછું ગતાગતમ કામ લાભ તો છે જ. તેથી ઉપર જઈને ભોગવી આવે એ વાત બરાબર છે, પણ પાછું ગતાગતમ તમારું ચાલુ થઈ જ જવાનું છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એમાંથી માણસો બહાર આવતા નથી. ત્યાંના ભોગો નિશ્ચિત છે. મળ્યા પછી તમે સ્વર્ગમાં છો ને ત્યાં સુધી તમને ગરીબી આવે જ નહીં. અહીંયા તો આવી જાય, દસકામાં કરોડપતિ હોય, દસકામાં રોડપતિ પણ થઈ જાય. એવું ત્યાં ના થાય. ત્યાં નિશ્ચિંતતા છે અને ચિરંજીવતા છે ભોગોની. પણ એ તમારું પુણ્ય સંપૂર્ણ ખલાસ થાય ત્યાર પછી એકદમ નીચે આવવું પડે. એ સુપાત્ર દાનાચ ભવે ધનાઢ્યો ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ પુણ્ય પ્રભાવાત સ્વરલોકવાસી પુનર્ધનાઢ્યો પુનરેવો ભાગી. શાસ્ત્રો બધું કહી રાખ્યું છે. સારા ઠેકાણે દાન કરો, સુપાત્રને આપો, તમારો પૈસો વધે, ઘટે નહીં, આપીને વધે. અને કોઈ ઠેકાણે આપીને તમે ખલાસ થયા હો તો કુપાત્રને અપાઈ ગયું છે એમ સમજો. કુપાત્રને આપે તે જ માણસ ખલાસ થાય, સુપાત્રને આપનારો માણસ ખલાસ થાય નહીં. આ શાસ્ત્રનો લેખિત નિયમ છે. સુપાત્ર દાનાચ ભવે ધનાઢ્યો, સુપાત્રને આપનારો માણસ ધનવાન થાય. ધન પ્રભાવ એને કરોથી પુણ્યમ, પાછું એ સારું કામ કરે. પુણ્ય પ્રભાવ વાત સુરલોકવાસી, પુણ્યના પ્રભાવથી સ્વર્ગમાં જાય. અને પુનર્ધનાઢ્યો પુનરેવો ભોગી, પાછો ધનિક થાય, પાછો ભોગો ભોગવે, પાછો ધનિક થાય, પાછો ભોગો ભોગવે. પણ આ ગતાગતમ જાય નહીં. સુપાત્ર દાનના ફળો છે ચોક્કસ, પણ એ ફળ તરફ પણ લક્ષ જે માણસ છોડી દે તે માણસ મોટો. દુનિયાવી ભોગો મને અહીંયા ને અહીંયા જોઈએ, માણસ સાવ ભટકો છે. થોડા પછી મળશે તો ચાલશે. આ ભોગાર્થી છે, પેલો માણસ પુણ્યાર્થી છે. પણ એના કરતાં ઊંચો એક વર્ગ છે, વિકાસાર્થી વર્ગ છે, ને એ સૌથી મોટો છે. અને ગીતાકાર એને માન્યતા વધારે આપે છે કે તમે વિકાસના માર્ગે જાઓ, બાકીની તમારી સામાન્ય વ્યવસ્થા થઈ જશે. સામાન્ય વ્યવસ્થામાં જ માણસ બધા ખલાસ થઈ જાય છે. અરે ઇટ ઇઝ હ્યુમન ઇન્ટેલેક્ટ દેટ રૂલ્સ ધ ફિઝિકલ વર્લ્ડ. વિદ્વાન સર્વત્ર પૂજ્ય, તેનો અર્થ જ આ છે. વિદ્વાનોની શા માટે બધે પૂજા છે? અહીંયા પણ જગતની વાત જવા દો. અહીંયા તમે અમને સારા વિચાર કહેવા માટે આવો, તમારી અમેરિકાની આવવા જવાની વ્યવસ્થા અમે કરશું. એનું કારણ તમે એમાં પડો નહીં, આ સામાન્ય વાત છે. તો જગતની અંદર પણ જેને સમજણ છે તે માણસો પણ આ વ્યવસ્થા કરવા તૈયાર છે. તો જે માણસ ભગવાનના વિચારો કહેતો હશે તેને મારે કંઈ ભગવાનની આ વ્યવસ્થા અઘરી છે? તો સામાન્ય વ્યવસ્થાની અંદર જે માણસો પડે છે એ તાત્કાલિક ભોગાર્થી છે કાં તો પુણ્યાર્થી છે. પણ વિકાસાર્થી જે માણસ થયો ને તેની વ્યવસ્થાઓ સહજ થઈ જાય. એનું કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. તેથી એ માર્ગે જાઓ ભગવાન એમ કહે છે. અને એ માર્ગે જતી વખતે તમારી હિંમત ન ચાલતી હોય તો ગીતાનું સૌથી મોટું આશ્વાસન હવે પછીના શ્લોકમાં આપે છે. એના પછીનો શ્લોક બહુ જબરજસ્ત શ્લોક છે. ભગવાનનું હૃદય છે. ગીતામાં આપેલા બધા આશ્વાસનોમાં શ્રેષ્ઠ આશ્વાસન આ છે. તમે ભોગવાદી નહીં થાઓ, તમે પુણ્યાર્થી નહીં થાઓ, તમે કશી અપેક્ષાઓ નહીં રાખો અને અનન્ય ભાવથી ભગવાનનું કામ કરશો તો ભગવાન કહે છે કે હું જવાબદારી સ્વીકારું છું. એટલે આવા માર્ગે તમને ચાલવાની હિંમત આપનારો શ્લોક છે. એ તો મોટા ભાગે માણસો ભોગ જોઈને આગળ વધે વધે જ નહીં, ફળ જોઈને આગળ વધે વધે જ નહીં, પુણ્ય જોઈને આગળ વધે. તેથી કાં મને નામ મળવું જોઈએ, કાં દામ મળવું જોઈએ, કીર્તિ મળવી જોઈએ, સત્તા મળવી જોઈએ, મારો ઈગો પુષ્ટ થવો જોઈએ, મારી પ્રશંસા થવી જોઈએ, છેવટ કંઈ ન મળે તો પુણ્ય મળવું જોઈએ, મર્યા પછી સ્વર્ગ મળવું જોઈએ, જન્માંતરમાં આનંદ મળવો જોઈએ. આ બધું ગણિત કરીને માણસ ચાલે છે. ગણિતનું જીવન નહીં, ગણિત કરતાં બહાર જાઓ. મેથેમેટિકલ લાઈફ કરતાં મ્યુઝિકલ લાઈફ બહુ સરસ છે, સંગીતમય જીવન, અને એ શ્રેષ્ઠ જીવન છે. અને એ ભગવાનનું આશ્વાસન મળે ને તો જ ભગવાન જીવી શકે. હા, મસ્ત બની જીવું ગીતાના આશ્વાસન સથવારે. હા, ગીતાનો જે આશ્વાસનનો સથવારો છે ને તે જ માણસને સન્માર્ગ ઉપર સ્થિત રાખી શકે. એ તો વિચિત્ર અને વિષમ કાળની અંદર સ્વસ્થ રહેવું ને અઘરામાં કામ છે. પણ ગીતા વાંચનારો માણસ અસ્વસ્થ થાય જ નહીં. એનું કારણ ભગવાનના જ વિચારો એને ખબર છે અને ગીતાના વિચાર કરતાં કોઈ શ્રેષ્ઠ વિચાર નહીં બીજો. ત્યારે ગીતાકાર જ્યારે કહેતા હોય કે વિકાસાર્થી માણસની બધી કાળજી હું લઉં છું, તો પછી નકામું ભોગાર્થી અને પુણ્યાર્થી થવાનું શા માટે? ભોગ જોઈને કામ કરવાનું, ફળ જોઈને કામ કરવાનું, નામ માટે, સત્તા માટે, કીર્તિ માટે, ફલાણું ઢીકણું, એ બધો બોજો થાય.
ભાર જેણે દઈ દીધો પોતાનો ભગવાનને, હા વહી તે તો શકે ભાર બીજાનો સહેલાઈથી. મોટા માણસો મુક્ત હોય, બોજો જ નહીં, માથા પર રાખે જ નહીં બોજો. જેની પાસે પોતાની બેગ ન હોય, તમારી બેગ ઉપાડે, પોતાની બેગ હોય તો પોતે બે હાથ રોકાઈ ગયા, ઉપાડે શું? ત્યારે સંતો, મહાપુરુષો, ભક્તો દુનિયામાં હજારો માણસોનો ભાર વહન કરે એનું કારણ એની પાસે બોજો જ નથી. એ હળવો થઈને ફરે છે, મોકળો થઈને ફરે છે, મુક્ત છે. એનું કારણ એનો બોજો ભગવાન ઉપાડે છે. ત્યારે ભગવાન જેનો બોજો ઉપાડે ને એ ખરો મહાપુરુષ. પોતાની ચિંતામાં પોતે ફસાઈ જાય તે દયા ખાવા જેવો માણસ છે, એ સંસારી માણસ છે. સાવ બટકો હોય તો કીડો કહેવાય. કીડા મંકોડાનું જીવન, એનિમલ લાઈફ જેને આપણે કહીએ છીએ. ત્યારે સામાન્ય માણસો જુદા, ભોગવાદી માણસો જુદા, પુણ્યાર્થી માણસો જુદા અને વિકાસાર્થી માણસો જુદા. ત્યારે વિકાસાર્થી જે માણસો છે તે શ્રેષ્ઠ છે, એ માર્ગે જવું જોઈએ, પણ માણસોની હિંમત ચાલતી નથી. ત્યારે ભગવાન પોતે હિંમત આપવાનો પ્રયત્ન કરે છે. તમે એ માર્ગે જાઓ તો શું થશે? હું તમારી જોડે ઊભો રહીશ. અને ભગવાન જોડે ઊભા રહે એના જેવી કોઈ મધુર વાત નથી. એટલે ગીતામાં ઘણા બધા શ્લોકો આશ્વાસનના છે, પણ એમાં પ્રત્યેક માણસને કોઈ પણ કાળમાં સારી રીતે જીવવું હોય ને તો આ ભગવાનનું આશ્વાસન બહુ કામ લાગે છે. એ શ્લોકનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.